આમરણ ઉપવાસ પર બેઠેલા વલ્લભીપુર નગરપાલિકાના છૂટા કરાયેલા કર્મચારીની હાલત લથડતાં વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા। વલ્લભીપુર નગરપાલિકાના 2 કર્મચારી ઉપવાસ આંદોલન પર મામલતદાર કચેરી ખાતે બેઠા હતા। બંને કર્મચારીઓની હાલત ગંભીર થતાં વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા। ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓની હાલત નાજુક જણાતા ભાવનગર ખાતે રેફર કરવા જણાવ્યું। વલ્લભીપુર નાયબ મામલતદાર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। બેન શું નામ આપનું? મારું નામ વેગર પૂનમ અશોકભાઈ છે। શું બનાવ શું છે બેન? બનાવમાં તો એવું છે કે મને સમય કચેરીમાં લઘુત્તમ વેતનની માંગણી કરી હતી, જે મને ચૂકવતા નહોતા। નગરપાલિકામાં વલ્લભીપુર નગરપાલિકામાં લઘુત્તમ વેતન મને નહોતા ચૂકવતા। અન્ય કર્મચારીઓને મારા સાથે જે નોકરી કરે છે તમામને ચૂકવે છે। તેની માંગ કરતાં ચીફ ઓફિસરે મને છૂટી કરી દેવામાં આવી। પ્લસ પછી મારા બા જે નિવૃત્ત થઈ ગયા છે અત્યારે તો, પણ એનું 5મા પગારપત્રનું એરિયસ બાકી છે। બીજા કર્મચારીને 1/96 આપવામાં આવ્યું છે, જ્યારે મારી બાને 1/96 આપવામાં નથી આવ્યું। એટલા માટે અમે અંજળનો ત્યાગ કરીને હડતાલ પર બેઠા છીએ। અને બીજી વાત એ કે મેં જ્યારે આ માંગ કરી ત્યારે ચીફ ઓફિસર સાહેબ મારી સાથે એવું કહે છે કે કામે લેવાના નથી થતા, તમે એ નાક દબાવવાની વાત ન કરો। જે કોન્ટ્રાક્ટ રહ્યો એ કોન્ટ્રાક્ટ છે 2 લાખ રૂપિયાનો, ત્યારે એને 380માં આપવામાં આવ્યું છે। એની એવી એક ભ્રષ્ટાચાર છે અને મારા હારે કાયદેસરનું જાતિવાદ જ છે। ટૂંકમાં તમામ કર્મચારીને પૂરું લઘુત્તમ વેતન ચૂકવવામાં, જેની સાથે હું નોકરી કરતી હતી એ કર્મચારી અંદર નોકરી કરે છે, એ 16,500 પગાર પાડે, ત્યારે હું એક નાના સમાજમાંથી આવું તો મને 8,500 જ આપે। એ માંગણી સાથે મેં આ હડતાલ કરી છે। અત્યારે મારા બાની તબિયત લથડી છે, મારી લથડી છે, મને નોકરી નથી જોતી, ભલે મને છૂટી કરી દીધી, પણ અન્ય જે કર્મચારી 34 કર્મચારીને જે છૂટા કર્યા છે તેને પણ છૂટા કરો, મારી એક જ માંગ છે। હાલમાં તે કર્મચારીને પાછા રાખવામાં આવ્યા છે? હા, પાછલી બારીએ સાહેબે લઈ લીધા છે અને અત્યારે એ લોકો પૂરું જ વેતન પામે છે, લે છે।